ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે મને સવારથી વિડીયો બનાવવાનો ટાઈમ ના રહ્યો. સવારે હું ઓફિસ ગઈ, ઓફિસથી ઘરે આવી અને આવીને બધા ગેસ્ટ આવ્યા. તો ચલો હવે વિચાર્યું કે ચલો આપણા યુટ્યુબ ફેમિલી માટે એક વિડીયો તો નાનો પણ બનાવવો પડશે. તો અત્યારે હું ઇન્સ્ટન્ટ 5 મિનિટ શાક બનાવું છું, જે હું તમને બતાવવા જઈ રહી. તો ચલો બનાવીએ ઇન્સ્ટન્ટ 5 મિનિટ્સ વેજ, જે સેવથી બને છે. ચલો બનાવીએ. જો મેં એક નાની તપેલીની અંદર તેલ લઈ લીધું છે, બરાબર. તેલ થોડું થાય પછી આપણે એની અંદર થોડું જીરું એડ કરી દઈશું. થોડું જીરું થઈ જાય આપણે એની અંદર જીરું એડ કર્યા પછી આપણે થોડું મીઠું લેવાનું છે, અકોર્ડિંગ ટુ ટેસ્ટ, બરાબર. સ્વાદ અનુસાર મેં મીઠું નાખી દીધું છે. હવે થોડું તેલ થઈ જવા આવ્યું છે, કેમ કે જીરું થતાં વાર ના લાગે, નહીં તો જીરું બળી જશે અંદર. હવે આની અંદર થોડી મેં હળદર પણ એડ કરી દીધી છે. થોડી હળદર એડ કર્યા પછી આપણે એની અંદર થોડું મરચું અને હવે પાણી એડ કરી દઈશું. તમારે જેટલા, મારે અત્યારે ખાલી યક્ષના પપ્પા માટેનું જ શાક બનાવવાનું છે, એટલે મેં આટલી જ ક્વોન્ટિટી લીધી છે. થોડું પાણી ઉકળવા દઈશું. તો હવે આપણે પછી થોડું પહેલા મરચું વધારે નાખી દઈએ ને તો મરચું બળી જાય, એટલે આપણે થોડું પછી મરચું એડ કરીએ પાછળથી. થોડું પાણી ઉકળવા દેવું છે. પાણી ઉકળે તો તમે, જો તમને ગળચટ્ટું શાક પસંદ હોય તો તમે અંદર ખાંડ બી એડ કરી શકો છો. અમે ગળ્યું જ બનાવીએ છીએ, ખાટું ગળ્યું, એટલે હું એ રીતે ટેસ્ટ અનુસાર મેં ખાંડ પણ એડ કરી દીધી છે. જો પાણી મારું ઉકળવા લાગ્યું છે, પાણી ઉકળ્યા પછી આપણે જો આ રસોઈ મેજિક નો મસાલો નહીં યુઝ કરવાનો, મેગી મસાલો આમાં તમે એડ કરશો તો આનો ટેસ્ટ વધારે સરસ આવશે આ શાક, કારણ કે આમાં આપણે પાણીથી જ બનાવીએ છીએ. એટલે તમે આ ઈચ્છો તો છાશમાં પણ બનાવી શકાય, દહીંથી પણ બનાવી શકાય, પણ અત્યારે હું પાણીથી, આપણી પાસે કંઈ અવેલેબલ ના હોય ત્યારે આપણે ઇન્સ્ટન્ટથી બનાવો અને ભાખરી સાથે આ શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકચ્યુઅલી એમાં મસાલો જ ઓછો હતો. આપણે થોડો મસાલો જો દેખાય એડ થઈ ગયો છે અંદર. મેગીનો મસાલો હોય છે, એમાં થોડું મીઠું હોય છે, એટલે પહેલેથી થોડું મીઠું ઓછું જ એડ કરવાનું. આપણે થોડો મસાલો એડ થઈ ગયો છે, પાણી થોડું ઉકળી ગયું છે આપણું. પાણી ઉકળી જાય ત્યારબાદ એમાં થોડી સેવ એડ કરી દેવાની. મેં જો આ 5 રૂપિયાની એક સેવનું પેકેટ લીધું છે. એક જણનું શાક બનાવવા માટે આટલી ઇનફ છે, કેમ કે યક્ષના પપ્પાને એટલું બધું શાક જોઈતું નથી. એટલે જો પાણી બરાબર બધા મસાલા સાથે ઉકળી ગયું છે, થોડું મરચું વધારે એડ કરીશ, કેમ કે ભાખરીમાં ખાવાનું છે. ભાખરીમાં થોડું તીખાશ હોય, શાક વધારે ટેસ્ટી લાગે. હવે આપણે આની અંદર સેવ એડ કરી દીધી. બહુ સેવની અંદર આપણે શાક રાખવાનું નથી, નહીંતર જામી જશે શાક. મારાથી થોડું પાણી વધારે લાગે છે, તો મારે થોડી સેવ હજી પણ એડ કરવી પડશે. તો મેં બીજા પેકેટમાંથી થોડીક સેવ લઈ લઉં છું. આખું પેકેટ તોડવાનું નથી, થોડુંક જ લેવાની છે. અને આ ગોપાલની આ સેવ સરસ આવે છે બીજી બધી સેવ કરતાં, તો આપણે આ જ સેવ વાપરશું. બીજી બધી શું થોડી એમ પતલી પતલી હોય છે ને, તો આપણે શાક ગળી જાય. એના કરતાં જો સરસ શાક દેખાશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. એકચ્યુઅલી મારે લીંબુ નાખવાનું છે, હવે લીંબુ એડ કરી દઉં. આપણે આમાં શું કહેવાય, ખાંડ એડ કરી છે, તો ખાંડના અકોર્ડિંગ આપણે એ પ્રમાણે લીંબુ પણ એડ કરવું પડશે, કેમ કે ગળાશ નાખો તો ખટાશ નાખો તો એનો ટેસ્ટ વધારે સરસ આવે. તો મેં આટલું લીંબુ લઈ લીધું છે, જેથી કરીને સરસ લાગે ટેસ્ટ.
ગળચટ્ટું શાક બને. અમારા ઘરે ઓલવેઝ ગળચટ્ટું શાક હોય છે. બાકી તો તમે આ છાશમાં પણ બનાવી શકો, દહીંમાં પણ બને આ શાક. તો ચલો હવે શાક તૈયાર થઈ ગયું છે આપણું. જો કેટલું સરસ રસાવાળું શાક થઈ ગયું છે. આવું જ શાક આપણે ભાખરીમાં ખાઈશું. બહાર ખાવ છો આમાં ટામેટા એડ કરી દો તો સેવ ટામેટાનું શાક થઈ જાય. તો ચલો હવે આજે મારા સ્ટાઇલમાં ભાખરી બનાવીએ. તો બનાવું છું ભાખરી. ઓકે, જો ફ્રેન્ડ્સ કેટલું સુંદર શાક દેખાય છે. આપણા શાકનો કલર પણ કેટલો ફાઇન આવ્યો છે. આ પહેલી ભાખરી બનાવી છે, આપણે ગાય માટે કાઢી છે. હું જ્યારે પણ કંઈ બનાવું ને તો સૌથી પહેલાં રોટલી ભાખરી હોય કે પરોઠા તો હું પહેલાં ગાય માટે જ બનાવું. અમારે ગાયની ભાખરી બની ગઈ છે. હવે હું બનાવું છું ભાખરી. જો આવી રીતે અમે ભાખરી બનાવીએ, નાની નાની ભાખરી બનાવી પછી થોડી આમ શેકાઈ જાય ને એટલે એને આવી રીતે દબાઈ દેવાની. કપડાની મદદથી તમે એને દબાઈ શકો. અત્યારે તો લાકડાના પણ મળે છે જેનાથી તમે ભાખરી બનાવી શકો, પણ વધારે પ્રિફર આ કપડાથી કરો તો ભાખરી સરસ ક્રિસ્પી ક્રિસ્પી થાય છે. આ રીતે તમે ઇન્સ્ટન્ટ ભાખરી શાક બનાવી શકો. 10 મિનિટની અંદર તમારે બની જશે ભાખરી ને શાક. જો થોડી થોડી શેકાઈ ગઈ છે એટલે હવે આપણે આવી રીતે એને દાબીને કડક કરવાની છે, જેથી ભાખરી આપણી ક્રિસ્પી ક્રિસ્પી થઈ જાય. થોડો ફ્લેમ લો કરી દેવાનો, નહીંતર હાથ દાજી જાય. આની બોર્ડર પણ પ્રોપર કિનારી પણ શેકાવી જોઈએ, જેથી કાચી પણ ના લાગે અને થોડી જાડી વણવાની. એકચ્યુઅલી આજે યક્ષના પપ્પાને જ જમવાનું હતું તો એમના માટે ફટાફટ ભાખરી શાક બનાવી દીધા. જેમ ધીમા ધીમા તાપે શેકશો એમ ભાખરી સરસ. એને મીડિયમ ફ્લેમ પણ તમે શેકી શકો છો. હું થોડીક વાર હાઈ કરું છું પછી લો ફ્લેમ કરી દઉં છું. જો પ્રોપર શેકાવા લાગે છે ને, એક બાજુ મારે શેકાઈ ગઈ છે, એવી જ સાઈડ મારે બીજી બાજુ પણ શેકવાની. આપણી ભાખરી સરસ શેકાઈ ગઈ છે. જો મસ્ત રીતે ભાખરી શેકાઈ તૈયાર થઈ ગઈ છે. હવે આની અંદર આપણે ઘી એડ કરી દઈશું. ઘી આવી રીતે જ લગાવવાનું અને સહેજ કાપા પાડી દેવાના, એટલે છેક ભાખરીની અંદર સુધી ઘી ઉતરે. તો ચલો હવે આ યક્ષના પપ્પાને ટેસ્ટ કરાવીને તમને રિવ્યૂ કરાવો કે કેવી ભાખરી બની છે. આપણે યુટ્યુબ ફેમિલીને કે કેવું બન્યું છે ટેસ્ટ કરી. હા, ભાખરી એકલી નથી કરવાની, શાક સાથે કરવાની છે. જોવો ને પેલા ભાખરી કેવી છે. એવું છે, ભાખરી એકદમ મસ્ત બિસ્કિટ જેવી છે. ક્રિસ્પી થાય છે અને શાકનો ટેસ્ટ બી કરીને બતો. આપણે શાક એકદમ ટેસ્ટી છે અને એવું લાગે ને મેગીનો પણ સ્વાદ આવે છે, ટેસ્ટ આવે છે. હું મેગીનો મસાલો થોડો એડ કરીને જ બનાવું છું, કેમ કે એ નાખો તો ટેસ્ટ વધારે સરસ આવી જાય છે.
હા અને આમે મેગીનો મસાલો તો બધાને ભાવતો હોય છે હા, તો એટલે આની તમે અંદર નાખે તો બહુ અમુક જ ટેસ્ટી લાગે શાકમાં એડ કરો તો વધારે ટેસ્ટી બને કેમ હા આ ભીંડાના શાકમાં પણ તમે મેગીનો મસાલો એડ કરો તો પણ બહુ टेस्टी बने तो चलिए अभी इस वीडियो को हम यहीं समाप्त करते हैं અને મને જમવાની મજા લેવા દો હા આકાશ જમવાની મજા લે અને હું આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ તો ચલો મળીએ નવા વ્લોગમાં तब तक के लिए बाय टेक केयर चलो તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને કેવો લાગે કમેન્ટ બોક્સમાં જરૂર બતાવો બાય બાય